નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ જવાબ સાથે એટલે કે સેક્શન બી ની સંપૂર્ણ તૈયારી તમને કરાવવાની છે. અહીંયા વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા અને પૂછાવાની શક્યતા ધરાવતા એવા પ્રશ્નો કે જે એક વાક્યના પ્રશ્નો છે એ તમારે 10 માર્ક્સના પૂછવાના છે અને આ વિડીયો જોયા પછી તમારા 10 માર્ક્સ પાકા થઈ જશે. તો વિડીયોની તૈયારી પણ થવાની છે સાથે સાથે, એટલે આ વિડીયો જોશો તો તમારો ટાઈમ બગડવાનો નથી, બરાબર. એટલે આપણે જવાબ સાથે તમને તૈયારી કરાવવાની છે સરળ સમજૂતી સાથે. તો ચાલો આપણો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો કે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? લુસિયન ફાવર. યાદ રાખજો, કોણ હતા? લુસિયન ફાવર. બીજો પ્રશ્ન છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. પછી સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણની અંદર વસ્તી છે, વસાહત છે, કૃષિ, ઉદ્યોગ, પરિવહન વગેરે એટલે કે માનવ સર્જિત તત્વોનો સમાવેશ થાય છે. એના પછી આપણે જોઈએ તો કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. તો જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા જણાવ્યું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એકદમ સરળ છે કે જીન બ્રુસે માનવ ભૂગોળની શું વ્યાખ્યા આપી છે? તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે જીઓગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો જીઓગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તકના લેખક બર્નાર્ડ વેરેનિયસ છે. કોણ છે? બર્નાર્ડ વેરેનિયસ. યાદ રાખજો, આ પણ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલો છે. એના પછી જોઈએ 6થા નંબરનો પ્રશ્ન છે તો કે ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે અને કઈ કઈ? તો ભૂગોળની મુખ્ય 2 શાખાઓ છે, પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. એના પછી જોઈએ તો કે બિન સાંપ્રદાયિક દેશોના ઉદાહરણ જણાવો. તો કે બિન સાંપ્રદાયિક 2 દેશો છે, એક યુએસએ છે અને બીજો છે આપણો દેશ ભારત. તો આ ખાસ યાદ રાખજો કે વિશ્વમાં બિન સાંપ્રદાયિક દેશોના ઉદાહરણ જણાવો તો યુએસએ અને ભારત આવશે. એના પછી 8મા નંબરનું જોઈએ તો કે નવનિયતિવાદ વિચારધારા કોણે આપી છે? તો ગ્રિફિથ ટેલરે નવનિયતિવાદ વિચારધારા આપી છે. પછી વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો કે ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધ, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ, પ્રદૂષણ, આતંકવાદ વગેરે વૈશ્વિક સમસ્યાઓ છે. એના પછી માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ હતી. એના પછી રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો રેન્ડિયર એ ટ્રુન્ડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. એના પછી જોઈએ 12મા નંબરનું તો કે દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ બનાવી તે દ્વિતીય પ્રવૃત્તિ છે. જેમ કે રૂમાંથી સૂતરું કાપડ બનાવવું એ દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. એના પછી જોઈએ તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય છે. એટલે કે સેવાકીય પ્રવૃત્તિઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એના પછી 14મું જોઈએ તો કે ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજો તૈયાર થાય છે? તો કે ગૃહ ઉદ્યોગ દ્વારા કપડા, ચટાઈ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણા વગેરે ચીજો તૈયાર થાય છે. એના પછી જોઈએ ખનિજની વ્યાખ્યા આપો. તો કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહે છે. ખનિજોના 2 પ્રકાર પડે છે, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. એટલે કે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. એના પછી આપણે જોઈએ આગળ 17મો પ્રશ્ન છે કે ધાત્વિક ખનિજોના ઉદાહરણ આપવાના છે. તો કે લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું વગેરે ધાત્વિક ખનિજોના ઉદાહરણ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એના પછી જોઈએ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ હતી. અને ખાસ યાદ રાખજો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? ચાલો આવડે તો કમેન્ટ કરીને જવાબ આપો. ઔદ્યોગિક સદીની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? ફટાફટ. માહિતી ક્રાંતિ 20મી સદી. તો ઔદ્યોગિક ક્રાંતિ કઈ સદીમાં આવે? કમેન્ટ કરીને તમે જણાવો તમને કેટલી તૈયારી છે, બરાબર. એના પછી આપણે 20મું જોઈએ કે દક્ષિણ ભારત ના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો દક્ષિણ ભારતના પાલિયાન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એના પછી જોઈએ 21મો તો કે પિગ્મી લોકો કયા ખંડમાં વસે છે? તો પિગ્મી લોકો આફ્રિકા ખંડમાં વસે છે. એના પછી ભારતમાં તમાકુનો છોડ કઈ પ્રજા લઈને આવી હતી? તો પોર્ટુગીઝો ભારતમાં તમાકુનો છોડ લઈને આવ્યા હતા. પછી ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો ઉદ્યોગોનું વર્ગીકરણ જોવા જઈએ તો 3 પ્રકારે થાય છે, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયા પરના ઉદ્યોગ.
એના પછી છે સેમંગ લોકો કયા દેશમાં વસે છે? તો સેમંગ લોકો એ મલેશિયામાં વસે છે. પછી વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો જાહેર ખબરો, કાયદાકીય સલાહ, જનસંપર્ક સેવાઓ, પરામર્શ સેવાઓ વગેરે સેવાઓ વાણિજ્ય સેવાઓમાં સમાવેશ થાય છે. એના પછી 26મું જોઈએ, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર યુએસએ. કયો દેશ આવશે? યુએસએ આવે છે. એના પછી ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓની ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે ચતુર્થક પ્રવૃત્તિમાં આવે છે. પછી તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય છે? તો એકદમ સરળ છે કે માનવીને આપી શકાય તેવી સેવાઓની તૃતીયક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક, અધ્યાપક વગેરે તૃતીયક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. પછી સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી, એટલે કે માહિતી તકનીક આધારિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ જે તૈયાર થાય એને સિલિકોન વેલી કહેવામાં આવે છે. એના પછી 30મું જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિકલ એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ભારતમાં કયા શહેરમાં આઈટી ક્ષેત્રો સંકુલો કાર્યરત છે? તો ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર બેંગ્લોર છે, ગાંધીનગર છે, હૈદરાબાદ છે, પુણે છે વગેરે શહેરોની અંદર આઈટી ક્ષેત્રો કાર્યરત છે. પછી સમૂહ માધ્યમો કયા કયા છે? તો રેડિયો, વર્તમાનપત્રો, દૂરદર્શન, ફિલ્મો વગેરે સમૂહ માધ્યમો છે. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ અને માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો, એને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ. પછી પરિવહનની વ્યાખ્યા આપો. તો કે પરિવહન એટલે શું? તો કે માનવી કે ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી 8 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. એના પછી જે વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન બંને શહેરો વચ્ચે થઈ હતી. ભારતનો આંતરિક જળમાર્ગ એ કઈ નદી ઉપર આવેલો છે? તો એ ગંગા નદી ઉપર આવેલો છે. વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયો દેશ ધરાવે છે? તો યુએસએ ધરાવે છે. પછી એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ કયો છે? તો ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ છે એ એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ છે. આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગ અને પૂર્વમાં આવેલા વ્લાડિવોસ્ટોક સાથે જોડે છે. એના પછી 40મું જોઈએ, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. વિશ્વનો સૌથી મોટો લાંબો આંતરિક જળમાર્ગ કયો છે? તો ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ જળમાર્ગ એ વિશ્વનો સૌથી લાંબો આંતરિક જળમાર્ગ છે. એના પછી જોઈએ 42, સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે? તો ભારતના 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડવા માટે જે ધોરીમાર્ગ બનાવવામાં આવ્યો છે તેને સુવર્ણ ચતુર્ભુજ યોજના કહે છે. ગુજરાતમાં કયા સ્થળે રોપવે કાર્યરત છે? તો ગુજરાતની અંદર જોવા જઈએ તો પાવાગઢ, અંબાજી, સાપુતારા, ગિરનાર વગેરે સ્થળે રોપવે કાર્યરત છે. એના પછી જોઈએ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને તે કયા શહેરોને જોડે છે? તો ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ નેશનલ હાઈવે 7 છે, જે વારાણસી અને કન્યાકુમારીને જોડે છે. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિકોમ સેવાના વિકાસનો ફાળો કોને જાય છે? તો સામ પિત્રોડાના ફાળે જાય છે. સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો કયા કયા છે? તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલી કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. ટેલિફોન, સેલફોન, ઈમેલ, ટપાલ સેવા, ઓંગણિયા, ફેક્સ, ઇન્ટરનેટ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે. એના પછી ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું હતું? તો ભારતની અંદર 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે ટીવીનું પ્રથમ પ્રસારણ થયું હતું. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છે. અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સંચાર તંત્ર એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. વ્યક્તિગત સંચાર તંત્રના કયા કયા સાધનો છે? આગળ જોઈએ એમ ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા, ઇન્ટરનેટ, આંગણીય સેવા વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે. સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ઇન્ટરનેટ એ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદ અથવા સ્વતંત્ર સંદેશાવ્યવહારની મદદથી સંદેશાવ્યવહાર સાથે રચાયેલું કમ્પ્યુટરનું જાળું એને ઇન્ટરનેટ કહે છે. ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું? તો ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેઝેટ પ્રકાશિત થયું હતું.
ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? 1923માં મુંબઈ ખાતેથી થયું હતું. વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ છે? તો હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને હિન્દી ફિલ્મોને બોલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રેઝિંગ એટલે શું? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે નદી પ્રવાહની સાથે તણાઈ આવતા કાંપથી નદી બંદર આગળ નદી તળ ઊંડાઈ ઘટી જાય છે અને કેટલીક વાર ભરતીના કારણે તણાઈ આવતા કાંપથી જે નદી બંદર આગળ નદી તળની ઊંડાઈ ઘટી જાય છે ત્યારે નદી બંદર પર વાહનો લાંઘવામાં મુશ્કેલી પડે છે. નદી તળની ઊંડાઈ જાળવી રાખવા માટે નદી બંદર આગળનું કાંપ ખસેડવાની જે વારંવાર ક્રિયા કરવી પડે એને ડ્રેઝિંગ કરવું કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કેવું હોય તો નદી બંદર આગળનો કાંપ હટાવવાની પ્રક્રિયાને ડ્રેઝિંગની પ્રક્રિયા કહે છે. એના પછી જોઈએ 58 વેપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબત અસર કરે છે? તો ખાસ 3 બાબત છે: અંતર, પરંપરાગત સંબંધો અને ભૂ રાજનૈતિક સહયોગ. આ 3 બાબતો અસર કરે છે. ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો કે મધરશીપ એટલે કે મોટી સ્ટીમરમાંનો માલ નાની સ્ટીમરમાં એટલે કે નાની શિપમાં ભરી અન્ય નાના બંદરે પહોંચાડવામાં આવે છે, એ કામગીરી થાય છે. વેપાર એટલે શું? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ભારતના રાજ્ય વચ્ચે કે વિસ્તાર વચ્ચે થતી સેવા અને ચીજ વસ્તુની આપલે એને ભારતનો આંતરિક વેપાર કહે છે. ગુજરાતનું ખાદ્ય તેલ મહારાષ્ટ્રમાં ખરીદે અથવા પંજાબથી ઘઉં તમિલનાડુ ખરીદે તો તે આંતરિક વેપાર થયો કહેવાય. ફેરી બંદર એટલે શું? ફેરી બંદર કોને કહે છે? તો કે નાના બંદરો સરળ બનાવવા માટે ગાઢ વસ્તીવાળા નગરો અથવા સ્થળોએ વિકસાવવામાં આવે છે. ફેરી દ્વારા લોકોની નેવિગેશન સુવિધાઓ અને માલ અથવા સેવાઓની ફેરી પૂરી પાડવામાં આવે છે. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે કાઠમંડુમાં આવેલું છે. એના પછી જોઈએ આદિમ સમાજમાં વેપારનું પ્રારંભિક સ્વરૂપ કયું હતું? તો વિનિમય વ્યવસ્થા હતી. પછી ગુજરાતમાં ફેરબદલી માટેનું બંદરનું નામ જણાવવાનું છે. તો ગુજરાતની અંદર સલાયા બંદર જે છે એ ફેરબદલી માટેનું બંદર છે. પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? તો પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આસિયાન સંગઠનનું વડું મથક જાકાર્તામાં આવેલું છે. કોલકાતા બંદરે વારંવાર ડ્રેઝિંગ કરવું પડે છે, કારણ આપો? તો કે ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકાતા નદી બંદર છે અને નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કાંપ ભરતીના કારણે તણાઈ આવેલા કાંપ ઠલવાતો નદીનું તળ સીસરું બની જાય છે અને નદી તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેઝિંગ કરવું પડે છે. વસાહતના મુખ્ય 2 પ્રકાર જણાવો. તો વસાહતના મુખ્ય 2 પ્રકાર છે: ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો કે 2 નદીઓના સંગમ સ્થાને ત્રિકોણીય વસાહત પ્રણાલી જોવા મળે છે. પછી નવ આયોજિત વહીવટીય નગરો કયા 2 છે? તો કે ચંડીગઢ અને ગાંધીનગર એ નવ આયોજિત વહીવટીય નગરો છે. ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત ક્યાં આવેલી છે? તો ભારતમાં ધારાવી એટલે કે મુંબઈ ખાતે આવેલી ઝૂંપડપટ્ટી સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. ગ્રિફિથ ટેલરે વસાહતની વ્યાખ્યા શું આપી છે? તો કે વસાહતની વ્યાખ્યા તમને જણાવ્યું છે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. પછી નાટમોનું પૂરું નામ જણાવવાનું છે. તો નાટમોનું પૂરું નામ શું થાય છે? તો કે નેશનલ એટલાસ એન્ડ થીમેટિકલ મેપિંગ ઓર્ગેનાઇઝેશન થાય છે. ક્ષેત્ર કાર્ય એટલે શું? તો કે માહિતી એકત્રિત કરવા વ્યક્તિ જે તે પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લે છે તેને ક્ષેત્ર કાર્ય કહે છે. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નાટમો સંસ્થા એ કોલકાતા ખાતે આવેલી છે. ત્રિપરિમાણીય આલેખ એટલે શું? તો કે જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવતા આલેખને ત્રિપરિમાણીય આલેખ કહે છે. ભારતમાં કઈ કઈ સંસ્થાઓ સ્થળ વર્ણન નકશા તૈયાર કરે છે તે ક્યાં આવેલી છે? સોરી, તો દહેરાદૂન ખાતે ઉત્તરાખંડમાં આવેલી, ધી સર્વે ઓફ ઇન્ડિયા અને કોલકાતામાં આવેલી છે નાટમો. એક બહુલકીય માહિતી કોને કહેવાય છે? તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો કે દહેરાદૂન ખાતે આવેલી છે ઉત્તરાખંડની અંદર. પછી આઇસોપ્લેથનું ઉત્તમ ઉદાહરણ શું છે? તો સમોચ્ચતા રેખાઓ આઇસોપ્લેથનું ઉત્તમ ઉદાહરણ છે. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો પ્રવાહ આલેખ એટલે ફ્લો ચાર્ટ જે છે ડાયોગ્રામ એ દિશા અંગેની માહિતી આપે છે. પછી આલેખ એ કયા આંકડાનું કયું સ્વરૂપ છે? તો આલેખ એ આંકડાનું દૃશ્યમાન એટલે કે ચિત્રાત્મક સ્વરૂપ છે. કયા પ્રકારના આલેખના રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો સ્તંભ આલેખ પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. રાષ્ટ્ર ડેટાના ઉદાહરણ જણાવો. તો કે ઉપગ્રહ દ્વારા લેવામાં આવતી તસવીરો, સ્કેન કરેલા નકશા, હવાઈ ફોટા વગેરે રાષ્ટ્ર ડેટાના ઉત્તમ ઉદાહરણો છે. જીઆઈએસ નો સૌપ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો? તો જીઆઈએસ નો સૌપ્રથમ ઉપયોગ 1968માં રોજર ટોમલિન્સને કર્યો હતો. ખાસ યાદ રાખજો. એના પછી છે જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. તો જનરલ પોકેટ રેડિયો સર્વિસિંગ થાય છે. એના પછી વેક્ટર ડેટા અને રાષ્ટ્ર ડેટા એટલે શું? તો કે વેક્ટર ડેટા એટલે દિશા અને સાથે પરિણામ ધરાવતી માહિતી અને રાષ્ટ્ર ડેટા એટલે જ્યાં સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ થયો હોય છે.
વેક્ટર ડેટા એટલે શું? તો કે વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિણામ ધરાવતી માહિતી, અને રાસ્ટર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે પિક્સલનો ઉપયોગ, તસવીરનો ઉપયોગ થયો હોય છે. કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કે કમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને કમ્પ્યુટરનું સોફ્ટવેર કહે છે. પછી ડિજિટાઇઝરનો ઉપયોગ લખો. તો કે ડિજિટાઇઝરનો ઉપયોગ કમ્પ્યુટરમાં નકશા તૈયાર કરવા માટે જરૂરી નિશ્ચિત સ્થાન એટલે કે પોઈન્ટ, ક્ષેત્ર, એરિયા દર્શાવવા માટે અક્ષાંશ રેખાંશના સંદર્ભમાં યામ તરીકે ઉમેરવા માટે થાય છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે.